કરીએ ભાવનગરમાં બેફામ રીતે ચાલતા ઓવરલોડ વાહનો વિશે। ભાવનગર શહેરમાં ઓવરલોડ વાહનો પર સવાર 8 થી 1 અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી પ્રતિબંધ છે। છતાં ઓવરલોડ અને ભારે વાહન ચાલકો બેફામ રીતે પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે, જેને લીધે વારંવાર અકસ્માતની ઘટના વધી રહી છે। નાના વાહનો અડફેટે આવતા અનેક નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓની નિષ્ક્રિયતાને કારણે ઓવરલોડ વાહનો બેફામ બન્યા છે। આપને જણાવી દઈએ, ભાવનગર શહેરમાં ફેબ્રુઆરી માસમાં ઓવરલોડ સળિયા ભરેલા વાહને એક યુવાનને અડફેટે લીધો હતો। વાહન નીચે કચડાઈ જતા યુવકનું મોત થયું હતું। આવી જ ઘટના નારી ચોકડી પાસે પણ બની હતી, જ્યાં એક ડમ્પરે મહિલાને અડફેટે લેતા મોત થયું હતું। અને આવી જ અનેક ઘટનાઓ અત્યાર સુધી બની ચૂકી છે। મહત્વનું છે કે તંત્ર ઓવરલોડ વાહન ચાલકોને દંડ કરીને પ્રતિબંધ લગાવે તે ખૂબ જરૂરી છે। જો આવા ભારે વાહનો મળી આવતા હોય છે તો એની ઉપર પોલીસ દ્વારા એને ડિટેઇન કરવામાં આવે છે અને મેમો આપવામાં આવે છે। આ બાબતે તમામ થાણા અધિકારીશ્રી અને ટ્રાફિક બ્રાન્ચને અવારનવાર આ બાબતે જુદી જુદી ડ્રાઈવ રાખવામાં આવે છે અને આવા જે વાહનો જે છે તેને દંડ આપવામાં આવે છે। તેમજ આરટીઓ અને પોલીસ અધિકારી અને ટ્રાફિક બ્રાન્ચનું સંયુક્ત મેગા ઓપરેશન લઈ અને આ ટાઈપના વાહનો જે છે તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। હાલ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધિત સમયમાં પ્રવેશ કરનાર ભારે વાહનો અને ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરીશું। મહત્વનું છે કે તંત્ર આ બાબતે ફરજિયાતપણે યોગ્ય અને કડક કાર્યવાહી કરે તે જરૂરી છે, નહીં તો અકસ્માતની સંખ્યામાં હજી પણ વધારો થશે, જેના પર રોક લાગવી ખૂબ જરૂરી છે।